લોકસભાની ચૂંટણીને લઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમક મૂડમાં થરાદ કોંગ્રેસની સભામાં જિગ્નેશ મેવાણી લેવડાવ્યા શપથ। આરએસએસની સભામાં પગ નહીં મૂકવા અને ભાજપને વોટ નહીં આપવા માટે લેવડાવ્યા શપથ। હજારો લોકોએ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં લીધા ભાજપ વિરોધી શપથ। બ્યુરો રિપોર્ટ બરઠક્કર, ડીસા, બનાસકાંઠા। જાહેર સભાનું આયોજન કર્યું છે। આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે। ત્યારે તમામ સંસાધનો એ લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે, તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી। બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે। પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે। ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ 36 કોમ 7/5/2024ના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ બેન, પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે, તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ? હા, મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે। હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ બિચારા નાના માણસો ખૂબ સારા છે, ઈમાનદાર છે, પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણનું થાય, એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પરાણે ખોટું કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે, એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના, એના કમાણીના પૈસાનો પગાર લો છો, તમને કોઈ બુટલેગરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે। લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી, એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે એવી મેં વિનંતી કરી છે।